હવે લદ્દાખથી આવી રહ્યા છે સમાચાર। લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। લેહમાં સવારે 6:05 કલાકે 5.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું। સવારે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી લદ્દાખની ધરતી। રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધાઈ છે, એટલે કે આ મધ્યમ તીવ્રતાનો ભૂકંપનો આંચકો કહી શકાય। જો કે હાલ કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી। લદ્દાખમાં ભૂકંપના આંચકા, લોકો ડરના માર્યા ઘરની બહાર આવી ગયા હતા અને આસપાસના ઘણા વિસ્તારોમાં લોકોએ આ ભૂકંપનું કંપન મહેસૂસ કર્યું। સવારે 6:05 કલાકે 5.5ની તીવ્રતાનો આ આંચકો હતો। વાપીમાં એટીએમ ઠગાઈ ગેંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો। છીરી વિસ્તારમાં એટીએમમાં મદદ કરવાના બહાને કાર્ડ બદલી સિનિયર સિટીઝન સાથે ₹72,000થી વધુની ઠગાઈ કરનાર ગેંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે। ડુંગરા પોલીસે સીસીટીવી અને ટેકનિકલ તપાસના આધારે મહારાષ્ટ્રના નાલાસોપારાથી રોહિત પાંડેની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેનો સાગરીત શ્રીકાંત મિશ્રા વોન્ટેડ છે। પોલીસ તપાસમાં બંને વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ પ્રકારના 10થી વધુ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું। આરોપીઓ એટીએમની રેકી કરી સિનિયર સિટીઝનને મદદના બહાને પીની જાણી કાર્ડ બદલી લેતા અને બાદમાં રોકડ ઉપાડતા અથવા તો ખરીદી કરતા હતા। बोला कि इसमें पैसा ही नहीं है, तो हमारा एटीएम वो ले लिया और हम लोग बोले पैसा ही नहीं है। फिर उसके बाद हम लोग चले गए दूसरे एटीएम पर, तो हम लोग को ऐसा लगा कि हमारा एटीएम लगता है वो चोरी कर लिया, क्या फ्रॉड कर लिया। तो अब तक उसे 5 मिनट पर सब आप पैसा निकलने लग गया। 10,000, 10,000, 5,000 ऐसा करके 25,000 निकल गया। टोटल पैसा उसने 72,908 रुपये निकाला। डुंगरा पुलिस एक आरोपी की धरपकड़ करेल है। धरपकड़ कराયેલ आरोपीનું નામ છે રોહિત મૃદુલ પાંડે, જે હાલ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં રહે છે। મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે। એમનો પિન નંબર જાણી લે છે। ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને એમને મદદ કરવાના બહાને એમનું એટીએમ કાર્ડ બદલી નાખે છે અને ત્યારબાદ આ બંને ઈસમો અન્ય એટીએમમાં જઈ અને ફરિયાદીના એકાઉન્ટમાંથી 72,000 રૂપિયા જેટલી રકમ ઉપાડી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરે છે। અષાઢ વદ અમાસના દિવસે દેવી પૂજક પટણી સમાજ દ્વારા દિવાસાની પરંપરા નિભાવવામાં આવે છે। અમદાવાદના મેમકો વિસ્તારમાં આવેલા ચામુંડા સ્મશાન ગૃહમાં સમાજના લોકો એકત્રિત થઈ મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સમાધિ પર દીવો, અગરબત્તી, શ્રીફળ, ફળફળાદી અને સ્વજનોને પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવી। કહેવાય છે કે છેલ્લા લગભગ 1000 વર્ષથી ચાલી આવતી આ પરંપરા પૂર્વજોના સ્મરણ સાથે સમાજની એકતા અને સંસ્કૃતિ જાળવવાનો સંદેશ આપે છે। દિવાસાના દિવસે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા પાણીની વ્યવસ્થા ઉપરાંત જનજાગૃતિના કાર્યક્રમો પણ થાય છે, જેમાં પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાને અટકાવવા અને જરૂરિયાતમંદોને યથાશક્તિ દાન કરવા અપીલ કરવામાં આવી। અંદર પ્રથમ દિવાસાનું પણ વિશેષ મહત્વ હોય છે। એમાં અમારા સાડી સંગીતાબેનનો પ્રથમ દિવાસો હોવાથી અમે પાટણથી એમને દિવાસો મનાવવા માટે આવ્યા હતા। પણ હિન્દુ ધર્મની અંદર જે દિવાસા પ્રત્યેની જે લાગણી, જે ભાવ, રુદન અને સમર્પણ છે, તે દિવાસાના પર્વમાં આપણને જોવા મળે છે। મારા સાસુ, મારા સસરા, મારા કાકા સસરા ગયા છે, મારા દાદા સસરા ગયા છે। જે પૂર્વજનો જે મરણ પામેલા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આખા સમગ્ર હિન્દુ સમાજની અંદર આ દેવી પૂજક સમાજ એક જ સમાજ છે કે જેમાં મહિલાઓ, પુરુષો અને જે વૃદ્ધો અને બાળકો તમામ લોકો આવીને એક સાથે આપણા એમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। અને આજનો જે પર્વ છે અમારો, એને દિવાસો કહેવામાં આવે છે। અને દિવાસો એ ખાસ અમારા જે મૃત્યુ પામેલા સ્વજનો છે એમની આત્માને શાંતિ અને મોક્ષ મળે એ માટે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમારા જે કુટુંબીજનો છે એ અહીંયા સ્મશાન ભૂમિમાં આવે છે। ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગ્રામીણ જ્ઞાન સેતુ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કાર્યક્રમમાં આ એપ શૈક્ષણિક અને પુસ્તકાલય પ્રવૃત્તિઓ માટે ખાસ તૈયાર કરાઈ છે। આ પ્લેટફોર્મ પર આશરે 2.80 લાખ પુસ્તકો ઉપલબ્ધ હશે। આદિજાતિ વિસ્તારના 15 તાલુકાઓમાં લાઇબ્રેરી ઊભી કરાશે। કાર્યક્રમને ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી સંબોધી આ એપની ખાસિયતો જણાવી હતી। જે દર 15 દિવસે ગામમાં જઈ પહેલા આપેલા પુસ્તકો પાછા લઈ આવશે અને આ એપ ઉપર જે પુસ્તકો નોંધ્યા હશે એ પુસ્તકો બાળકને એના ગામની લાઇબ્રેરીમાં ડિલિવરી આપી આવશે। તો એક પ્રકારથી જે બાળકને આદત પડી 6-7 હજાર પુસ્તકોની લાઇબ્રેરીમાં, પુસ્તકાલયમાં જવાની, એના માટે 2,80,000 પુસ્તકો ઉપલબ્ધ થઈ જશે।
ગુજરાતમાં પ્રથમ વખત ફીબા અંડર 18 એશિયા કપનું આયોજન કરાયું છે ત્યારે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026નો સહકાર મંત્રી જીતુ વાઘાણી અને ફીબા એશિયાના પ્રેસિડેન્ટ ડોક્ટર કે ગોવિંદરાજની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ગુજરાતમાં પહેલી વખત યોજાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં એશિયા ઓસિનિયાની 16 શ્રેષ્ઠ અંડર 18 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ 23 ઓગસ્ટ સુધી ચાલવાની છે. ઉદ્ઘાટન સમારોહમાં જીતુ વાઘાણીએ વિવિધ દેશોમાંથી આવેલા યુવા ખેલાડીઓ, સ્પોર્ટ્સ સ્ટાફ અને રમત પ્રેમીઓનું ગુજરાતની ધરતી પર સ્વાગત કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ યુવા ખેલાડીઓમાં નવી ઉર્જાનો સંચાર કરશે. તેમને પોતાની પ્રતિભા દર્શાવવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડશે. હું એવું માનું છું કે વિશ્વમાં પણ આ પ્રકારના સ્ટેડિયમ આ સ્પોર્ટ્સ માટે, આ ઇવેન્ટ માટે, ખાસ કરીને બાસ્કેટબોલ માટે રમવા માટેનું એ બહુ ઓછા છે. એ દીર્ઘદ્રષ્ટિ સાથે ગુજરાત પણ આગળ વધી રહ્યું છે ત્યારે સૌ ખેલાડીઓનું, સૌ મહેમાનોનું, સૌ આમંત્રિત ટીમોનું હું ગુજરાત સરકાર વતી સ્વાગત કરું છું ને બધાને बेस्ट लक, ऑल द बेस्ट. गुजरात गवर्नमेंट इसको बहुत कोशिश किया है. अच्छा टूर्नामेंट है, एक अच्छा फैसिलिटीज दिया है और 18 कंट्रीज पार्टिसिपेशन है और सब ये यंगस्टर्स अंडर 18 का है. इसका एक मौका है वो वर्ल्ड बास्केटबॉल में घुसने को, तो इसलिए ऐसा टूर्नामेंट्स एशिया में चलता रहता है. ये बार इंडिया ने होस्ट कर रहा है अभी गुजरात में. मैं गुजरात और इंडियन बास्केटबॉल फेडरेशन को अप्रिशिएट कर रहा है. હવે વાત આસ્થાના શ્રાવણની. પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે. વડનગરમાં ભવ્ય શ્રાવણોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે ડમરૂ યાત્રાનો પ્રારંભ થયો છે. 108 કલાકારોના ડમરૂ નાદથી વડનગર ગુંજી ઉઠ્યું. વડનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ડમરૂ યાત્રાનો શુભારંભ થયો. ડમરૂના નાદ સાથે હર હર મહાદેવનો નારો પણ લગાયો. શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ. 800 મીટરની યાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તોનો પણ જમાવડો જોવા મળ્યો. સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાનો આ ત્રિવેણી સંગમ જોવા મળ્યો. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શ્રાવણ માસની શરૂઆતમાં વડનગરમાં શ્રાવણોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ આપ જે જોઈ શકો છો કે 108 કલાકારો દ્વારા ડમરૂ યાત્રા જે છે તે નીકળી રહી છે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે